હવે લાસ્ટ આપણે સ્ટ્રેન એનર્જી વિશે ડિસ્કશન કર્યું મિત્રો. તો હવે સ્ટ્રેન એનર્જીથી રિલેટેડ જે ન્યુમેરિકલ પ્રોબ્લેમ આપેલી છે તમને તમારા અસાઇનમેન્ટના અંદર 12th નંબરનું જે સમ છે તેના તરફ જોઈએ આપણે. તો સ્ટ્રેન એનર્જીના ફોર્મ્યુલા આપણે જોડે છે અને સ્ટ્રેન એનર્જી આપણને કઈ રીતે મળે છે. 3 ટાઈપની જુદી જુદી લોડિંગ છે આપણા જોડે. ફર્સ્ટ છે ગ્રેજ્યુઅલ લોડિંગ, સેકન્ડ જે છે આપણા જોડે સડન લોડિંગ અને થર્ડ જે છે ઇમ્પેક્ટ લોડિંગ. અને ત્રણેના માટે આપણે જોડે સ્ટ્રેસ જે છે સિગ્મા તેના ફોર્મ્યુલા પણ અવેલેબલ છે. તો મિત્રો કંઈક આ રીતનો સમ તમને જીટીયુના પેપરમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા મિત્રો સમ જોઈએ આપણે. તો એ ટેન્સાઇલ લોડ ઓફ 50 કિલોન્યુટન, 50 કિલોન્યુટનનો કોઈ ટેન્સાઇલ લોડ આપેલો છે. એટલે પી તમને ગિવન ડેટા લખી લઈએ મિત્રો અહીંયાથી. ગિવન ડેટા તો પી લોડ કેટલો આપ્યો છે આપણને 50 કિલો ન્યૂટન, એટલે 50 × 10⁻³ ન્યૂટન પણ લખી શકાય છે તેને. ઇઝ એપ્લાઇડ ટુ અ સર્ક્યુલર બાર, કોઈ એક સર્ક્યુલર બાર પર એ લોડ લાગે છે જેનું ડાયામીટર 5 સેન્ટીમીટર છે. મિત્રો ડાયા ડી ઇક્વલ ટુ તમને 5 સેન્ટીમીટર આપી છે, તેને એમએમમાં લખીએ તો 50 mm, અને તેની લંબાઈ એલ 4 મીટર છે એટલે 4000 mm. અહીંયા સુધી ક્લિયર છે મિત્રો. હવે આપણા જોડે જે વેલ્યુ આપેલી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઈ પણ આપ્યો છે 2 × 10⁵ ન્યૂટન પર mm². આ રીતે આપણને અલગ અલગ વેલ્યુ આપેલી છે. ડિટરમાઇન ધ સ્ટ્રેસ. હવે ટુ ફાઇન્ડ આપણે શું ફાઇન્ડ કરવાનું છે. ડિટરમાઇન ધ સ્ટ્રેસ ઇન ધ રોડ, એટલે બાર જે છે એના અંદર સ્ટ્રેચ એટલે ડેલ્ટા એલ કેટલો લાગશે તે ફાઇન્ડ કરવાનો છે. સ્ટ્રેસ સિગ્મા ફાઇન્ડ કરવાનો છે. અને નેક્સ્ટ જે છે સ્ટ્રેન એનર્જી એબ્ઝોર્બ બાય ધ રોડ એટલે યુ, એટલે સ્ટ્રેન એનર્જી પણ તમારે ફાઇન્ડ કરવાની છે. આટલા ડેટા તમારે આપેલા છે અને આ ડેટા આપણને ફાઇન્ડ કરવાની. તેના અંદર મિત્રો બે ટાઈપના ક્વેશ્ચન આપ્યા છે. ફર્સ્ટ જે છે તે રિલેટેડ છે તમારો if the load is applied gradually applied load. મિત્રો આના વિશે આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ગ્રેજ્યુઅલી એપ્લાઇડ લોડ હોય એટલે ધીરે ધીરે એપ્લાય થાય છે લોડ. તો આપણા જોડે લોડ વર્સેસ ડિફોર્મેશનનો કર્વ કેવો આવે છે, ટ્રાયંગલ શેપનો આવે છે. અને તેના પર કેલ્ક્યુલેશન કર્યા પછી આપણને સિગ્માની એક વેલ્યુ મળે છે. મિત્રો બધાને ખબર છે તે ફોર્મ્યુલો, સિગ્મા ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. તેના પરથી આપણને અહીંયા સિગ્મા મળે છે. તો મિત્રો સૌથી પહેલા તો એરિયા કેલ્ક્યુલેટ કરી લઈએ. તો એરિયા એ ઇક્વલ ટુ આપણા જોડે થશે π/4 ઇન્ટુ ડાયામીટર આપણા જોડે છે 50 એટલે 50² ઇક્વલ ટુ આપણને મળી જશે કેલ્ક્યુલેશન કરતા 1963.49 mm². એરિયા આ રીતે મળે છે મિત્રો. ક્લિયર છે. સિગ્માની વેલ્યુ p/a છે. તો મિત્રો ફર્સ્ટ આપણું સોલ્વ થાય છે સિગ્માની વેલ્યુ. p ઇક્વલ ટુ થઈ જશે 50 × 10⁻³ ડિવાઈડ બાય એરિયા જે છે આપણા જોડે એરિયા છે 1963.49. તો અહીંયાથી સિગ્માની વેલ્યુ આપણને મળશે ન્યૂટન પર mm² ના અંદર વેલ્યુ મળશે. તેની વેલ્યુ આવે છે 25.465 ન્યૂટન પર mm². સિગ્મા મળી જાય છે મિત્રો અહીંયાથી. નેક્સ્ટ સ્ટેપ છે સિગ્મા પછી નેક્સ્ટ સ્ટેપ છે આપણા જોડે ડેલ્ટા એલ ની વેલ્યુ, સ્ટ્રેચ ઇન બાર અથવા તો રોડના અંદર સ્ટ્રેચ શોધવાનું છે આપણે ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ નો મિત્રો આપણા જોડે ફોર્મ્યુલો છે, આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરી ચૂક્યા છીએ, સિગ્મા અપોન ઈ ઇન્ટુ લેન્થ એલ. તો સિગ્મા મિત્રો મળી ચૂક્યો છે આપણા જોડે 29.465 ડિવાઈડ બાય 2 × 10⁵ ઇન્ટુ લેન્થ ઓફ બાર છે આપણા જોડે 4000. એટલે મિત્રો અહીંયાથી આપણને મળી જશે ડેલ્ટા એલ ની વેલ્યુ. એ ડેલ્ટા એલ ની વેલ્યુ જે મળશે આપણને mm ના અંદર મળશે. કેલ્ક્યુલેશન કર્યા પછી આપણને વેલ્યુ મળે છે 0.509 mm.
ઓકે મિત્રો, તો આ mm માં વેલ્યુ છે. નેક્સ્ટ જે છે આપણા જોડે હવે સ્ટેપ સ્ટ્રેન એનર્જી શોધવાની છે. હવે સ્ટ્રેન એનર્જી કઈ રીતે મળશે, આપણે સ્ટ્રેન એનર્જી કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો સ્ટ્રેન એનર્જી મળશે આપણને મિત્રો સ્ટ્રેન એનર્જી U તો U નો ફોર્મ્યુલો છે આપણા જોડે મિત્રો સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V. મિત્રો વોલ્યુમ જે છે તે આ બારનું બદલાવાનું નથી, તો વોલ્યુમ ઇક્વલ ટુ શું થઈ જશે? સૌથી પહેલા અહીંયા જોઈ લઈએ સિગ્માનો સ્ક્વેર એટલે 25.465 સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁵ શેના માટેની વેલ્યુ છે? આ E માટેની. હવે એરિયા આપણા જોડે છે મિત્રો, એરિયા ઇન્ટુ લેન્થ V ઇક્વલ ટુ શું થશે? એરિયા ઇન્ટુ લેન્થ. અહીંયાથી એરિયા ઇન્ટુ લેન્થ કરી અને આપણે ડાયરેક્ટ વેલ્યુ પણ મૂકી શકીએ છીએ વોલ્યુમની. ક્લિયર છે મિત્રો? તો અહીંયા વેલ્યુ ડાયરેક્ટ લખવી હોય અથવા તો એરિયા ઇન્ટુ લેન્થ કરી દઈએ આપણે 1963.49 ઇન્ટુ લેન્થ જે છે આપણા જોડે લેન્થ મિત્રો મળી જશે આપણને 4000. તો આ સોલ્વ કર્યા પછી મિત્રો અહીંયાથી સોલ્વ કર્યા પછી આપણા જોડે શું વેલ્યુ આવે છે જોઈ લઈએ. અહીંયાથી આ સોલ્વ કર્યા પછી સ્ટ્રેન એનર્જીની વેલ્યુ મળે છે આપણને 12732.56 ન્યૂટન mm, અને તેને આપણે જો ન્યૂટન ઇન્ટુ મીટરમાં ફેરવું હોય તો ડિવાઈડ બાય 1000 12.73 ન્યૂટન ઇન્ટુ મીટર. આ રીતે મિત્રો આપણે સોલ્વ કરી શકીએ છીએ ગ્રેજ્યુઅલી એપ્લાઇડ લોડ માટે. ગ્રેજ્યુઅલી એપ્લાઇડ લોડ માટે સોલ્વ કર્યું. સેમ વે આપણે જ્યારે લોડ સડનલી એપ્લાય થાય છે તેના માટે પણ સોલ્વ કરવાનું છે. જ્યારે લોડ સડન એપ્લાય થશે તો કઈ રીતે સોલ્વ કરીશું એને મિત્રો જોઈએ આપણે અહીંયા. ઓકે મિત્રો, હવે સડનલી એપ્લાઇડ લોડ માટે જોઈ લઈએ આપણે. સડનલી એપ્લાઇડ લોડ તેના માટેનો મિત્રો ફર્સ્ટ ફોર્મ્યુલો સિગ્માનો આપણને ખબર જ છે. સિગ્મા ઇક્વલ ટુ શું છે? સડન એપ્લાય થશે એટલે સ્ટ્રેસ ડબલ થઈ જશે 2p/a. મિત્રો અહીંયા સિગ્મા t/a છે તો એનું ડબલ કરવાનું છે, તો 2 ઇન્ટુ આપણે લખી શકીએ ડાયરેક્ટ અહીંયા 50 ઇન્ટુ 10⁵ ડિવાઈડ બાય એરિયા પણ છે જ આપણા જોડે 1963.49. ઝડપથી આપણે જવાબ લખીએ એનો તો અહીંયાથી આપણને મળે છે 2p/a 50.929 ન્યૂટન પર mm સ્ક્વેર. નેક્સ્ટ ડેલ્ટા એલ મળશે આપણે મિત્રો સિગ્મા ઇન્ટુ એલ અપોન ઈ. તો અહીંયાથી મિત્રો મળી જશે આપણને 50.929 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁵ ઇન્ટુ એલ જે છે આપણા જોડે 4000. તો અહીંયાથી મિત્રો આ થઈ જશે આપણા જોડે વેલ્યુ 1.018 mm.
મિત્રો જો ફરક પડે છે, જ્યારે આપણે ગ્રેજ્યુઅલી એપ્લાય લોડ કરીએ છીએ ત્યારે સિગ્માની વેલ્યુ 25 મળે છે અને જ્યારે સડન એપ્લાય કરીએ છીએ તો 50 ડબલ મળે છે. ડેલ્ટા એલમાં પણ ચેન્જીસ જોઈ શકો છો તમે. અહીંયા 0.509 છે અને અહીંયા 1.018 mm. સ્ટ્રેન એનર્જી કઈ રીતે મળશે મિત્રો? U ઇક્વલ ટુ ફોર્મ્યુલો એ જ છે આપણા જોડે, સિગ્મા સ્ક્વેર અપોન 2 ઇન્ટુ વી. તો મિત્રો અહીંયાથી મળી જશે સિગ્મા સ્ક્વેર, સિગ્માની જગ્યાએ આ વેલ્યુ મૂકવાની 50.929 સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁵ અને એરિયા ઇન્ટુ લેન્થ, તેના પરથી વેલ્યુ મળી શકે આપણે 1963.49 ઇન્ટુ 4000. ક્લિયર છે મિત્રો? અહીંયા 4000 આવશે. તો આપણને અહીંયાથી યુ ની વેલ્યુ સ્ટ્રેન એનર્જી પણ મળી જશે. સ્ટ્રેન એનર્જી મળે છે મિત્રો અહીંયાથી 50928.27 ન્યૂટન mm અને તેને આપણે ન્યૂટન મીટરમાં કન્વર્ટ કરીએ તો 50.92 ન્યૂટન ઇન્ટુ મીટર. આ રીતે આપણને આ ફાઇનલ આ રીતે સમ સોલ્વ થશે. તો મિત્રો ઝડપથી રિવિઝન કરીએ તો આપણે જો ડેટા આપેલો છે, ફોર્સ આપેલો છે, ડાયામીટર આપેલું છે, લેન્થ, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો આપણા જોડે છે સિગ્મા અપોન ઈ ઇન્ટુ એલ. સિગ્માનો ફોર્મ્યુલો છે પી બાય એ ગ્રેજ્યુઅલ એપ્લાય લોડ કરવા માટે, સડનલી એપ્લાઇડ લોડ હોય તો 2p બાય એ, અને સ્ટ્રેન એનર્જીનો ફોર્મ્યુલો સિગ્મા સ્ક્વેર અપોન 2 ઇન્ટુ વોલ્યુમ વી છે. ઓનલી આપણે વેલ્યુ જ પુટ કરવાની છે અને તેના પરથી ઇઝીલી આપણે ડેલ્ટા એલ, સિગ્મા અને સ્ટ્રેન એનર્જી શોધી શકીએ છીએ. મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, તે રિલેટેડ છે આપણો સ્ટ્રેન એનર્જી નો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે 13 નંબરનો સમ જે છે તમારો ગ્રેજ્યુઅલ લોડિંગ થી રિલેટેડ હતો. આ ક્વેશ્ચન આપણો સડન લોડિંગ થી રિલેટેડ. હવે જે ક્વેશ્ચન છે એ ઇમ્પેક્ટ લોડિંગ થી રિલેટેડ છે. તો આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન તમને આપેલો છે, સમ આપેલો છે આ રીતનો, અને તેને આપણે સોલ્વ કરવાનું છે. ક્લિયર છે મિત્રો? હવે ઇમ્પેક્ટ લોડિંગ હોય મિત્રો તો એક આપણને ડાયાગ્રામ તરત જ યાદ આવે છે. ઇમ્પેક્ટ લોડિંગ માટેનું એક ડાયાગ્રામ આપણે જોઈ ચૂક્યા છીએ પહેલા. એના માટેનું કંઈક આવું ડાયાગ્રામ હતું કે ઉપર સીલિંગ હોય, બરાબર છે, અને એક તમને આ રીતની કોઈ બાર આપેલી હોય. ક્લિયર છે મિત્રો? અને તેના નીચે આવું કંઈક કોલાર હોય છે. આ બારની લેન્થ L હોય છે, ટોટલ લેન્થ, અને અહીંયા વચ્ચે કોઈ એક ફોર્સ P આપેલો છે. અહીંયા તેની હાઈટ h હોય છે કે h હાઈટ થી એ ફોર્સ એપ્લાય થાય છે, અને આ જ્યારે આના ઉપર એ ફોર્સ એપ્લાય થશે ત્યારે આ કોલાર જે છે એ મૂવમેન્ટ કરી અને નીચે આવી જશે. કોલારનું મૂવમેન્ટ નીચેની સાઈડ થઈ જશે, એટલે આ કોલાર નેક્સ્ટ પોઝિશન અહીંયા આવી જશે કોલારની, અને આ જે ડિસ્ટન્સ છે અહીંયાથી એટલી, તેને આપણે ડેલ્ટા એલ કહીએ છીએ, અને તેના માટેનો સિગ્માનો પણ ફોર્મ્યુલો છે આપણા જોડે. તો મિત્રો હવે જે વસ્તુ આપેલી છે આપણને તે લખી દઈએ પહેલા, અને જે વસ્તુ ફાઇન્ડ કરવાની છે તે પણ જોઈ લઈએ. તો સૌથી પહેલા ગિવન ડેટામાં કયા કયા ડેટા આપેલા છે આપણને? તો લોડ આપેલો છે P ઇક્વલ ટુ 200 ન્યૂટન. હાઈટ આપેલી છે. શેની હાઈટ આપેલી છે મિત્રો? ધ્યાનથી જોવાનું. અહીંયા એક લેન્થ હશે જે આપણે આ સ્ટીલની જે બાર છે તેની લેન્થ હશે, અને સેકન્ડ જે હાઈટ છે, હાઈટ મીન્સ કેટલી ડિસ્ટન્સ પરથી લોડ આપો, કેટલી હાઈટ થી એ લોડ કોલાર પર એક્ટ થવાનો છે તે જોવાનું. તો હાઈટ h આપેલું છે આપણને 2.5 સેન્ટીમીટર. તો એને ઝડપથી હું mm માં લખું તો 25 mm લખી શકાય, બરાબર છે? 2.5 into 10 એટલે 25 mm. Collar rigidly attached to a lower end of a vertical bar 2 meter long. એટલે બારની લંબાઈ જે છે L આપણને આપી છે 2 મીટર એટલે 2000 mm. 2 મીટર ને લખી શકાય 2000 mm. And 3 સેન્ટીમીટર
સ્ક્વેર ક્રોસ સેક્શનલ એરિયા. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, એરિયા આપણને સેન્ટીમીટર સ્ક્વેરમાં આપ્યો છે, તેને સ્ક્વેરમાં આપણે ચેન્જ કરવો પડશે. 3 સેન્ટીમીટર સ્ક્વેર, તો સ્ક્વેરમાં તે એરિયા થઈ જશે આપણા જોડે 3, અને અહીંયા જોઈએ સેન્ટીમીટરનો સ્ક્વેર છે મિત્રો. 1 સેન્ટીમીટર બરાબર 10 થાય, 10 એનો સ્ક્વેર, સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કેટલું થઈ જશે મિત્રો? 300 સ્ક્વેર એરિયા આપણને આપેલું છે ડાયરેક્ટ. The upper end of the vertical bar is fixed. જે આપણે જોઈ લીધું, સીલિંગના અંદર અપર એન્ડ ફિક્સ જ છે. તો ડિટરમાઇન મેક્સિમમ ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ ઇન્ડ્યુસ ઇન ધ બાર. મેક્સિમમ ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ ફર્સ્ટ મિત્રો આપેલું છે તમને, જે ફાઇન્ડ કરવાનું છે. ફર્સ્ટ થિંગ, મેક્સિમમ ઇન્સ્ટેનિયસ stress in the vertical bar. સેકન્ડ છે maximum instantaneous elongation. જો સ્ટ્રેસ એટલે મિત્રો સિગ્મા. સેકન્ડ maximum instantaneous elongation. elongation એટલે ડેલ્ટા L. ડેલ્ટા L. નેક્સ્ટ આપેલું છે સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન ધ વર્ટિકલ બાર. થર્ડ આપણને ફાઇન્ડ કરવાનું છે સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન વર્ટિકલ બાર, એટલે U ફાઇન્ડ કરવાનો છે આપણને. ક્લિયર છે મિત્રો અહીંયા? તો હવે આપણે સમ કરીએ, સોલ્વ ફટાફટ. તો મેક્સિમમ ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ જોઈએ છે મિત્રો. આ કયા ટાઈપની લોડિંગ છે? ઇમ્પેક્ટ ટાઈપની લોડિંગ. તેના માટે આપણા જોડે સિગ્માનો ફોર્મ્યુલો આપેલો છે ડાયરેક્ટ. સિગ્માનો ફોર્મ્યુલો શું કહે છે મિત્રો? સિગ્મા ઇક્વલ ટુ થશે આપણા જોડે P અપોન A. મિત્રો આ ફોર્મ્યુલો યાદ રાખી લેવાનો છે આપણે. P અપોન A 1 પ્લસ આ મિત્રો અહીંયા કાઉન્સ આપેલું છે એટલે P ઇન્ટુ A નો મલ્ટીપ્લાય કરવાનો છે એના જોડે. અહીંયા જે વેલ્યુ આવે કાઉન્સના અંદરની જે વેલ્યુ આવે એના જોડે 1 પ્લસ અંડર રૂટ 1 પ્લસ 2E AH અપોન PL. મિત્રો આપણે ગિવન ડેટાના અંદર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ની વેલ્યુ નથી લખી, તો હવે લખી દઈએ 2 × 10⁵ આપેલું જ છે આપણને ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આ વેલ્યુ પુટ કરીએ આપણે તો ઇક્વલ ટુ થઈ જશે. P ની જગ્યાએ મૂકી શકાય, ન્યૂટનમાં જ આપેલું છે 200 ડિવાઇડ બાય એરિયા આપેલું છે આપણને 300. 1 પ્લસ અંડર રૂટના અંદર લખી દઈએ આ વેલ્યુ 1 પ્લસ 2 ઇન્ટુ E ની જગ્યાએ થઈ જશે 2 × 10⁵ ઇન્ટુ એરિયાની જગ્યાએ થઈ જશે 300 અને હાઈટ ઉપર આવી જશે આપણા જોડે 25 mm. મિત્રો આ વેલ્યુ અંડર રૂટના અંદર છે ડિવાઇડ બાય P કેટલું છે આપણા જોડે 200 અને લેન્થ આપેલી છે આપણને 2000 અને આ બ્રેકેટ અહીંયા ક્લોઝ કરી દઈએ આપણે. તો અહીંયાથી મિત્રો જોઈ લઈએ હવે શું વેલ્યુ આવે છે. ફાઇનલી ફાઇન્ડ કરશો તમે આ બધું જ કેલ્ક્યુલેશન કર્યા પછી તમારા જોડે જે વેલ્યુ આવશે આ કેલ્સીના અંદર ઝડપથી ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું? તમારે આ જે ડિવાઇડ છે એને સોલ્વ કરવાનું, તેના અંદર 1 પ્લસ કરવાનું અને પછી તેનું અંડર રૂટ કરવાનું. અંડર રૂટ કર્યા પછી જે જવાબ આવે તેના અંદર 1 પ્લસ કરવાનું. જે જવાબ આવે તેનો મલ્ટીપ્લાય કરી દેવાનો અહીંયા 200 ડિવાઇડ બાય 300 થી, એટલે 2/3 થી મલ્ટીપ્લાય કરવાનું. તો ફાઇનલ જવાબ આવે છે મારી જોડે 58.40 ન્યૂટન પર mm સ્ક્વેર. સિગ્માની વેલ્યુ આ રીતે મળે છે મિત્રો. નેક્સ્ટ જે છે આપણા જોડે સિગ્મા મળી ગયા પછીનો સ્ટેપ ડેલ્ટા L ફાઇન્ડ કરવાનો છે. તો ડેલ્ટા L તો મિત્રો બહુ ઈઝી જ છે ફોર્મ્યુલો, સિગ્મા અપોન E ઇન્ટુ L. સિગ્મા આપણને અહીંયાથી મળી જ શકે છે 58.40. E છે આપણા જોડે 2 × 10⁵ અને L જે છે આપણા જોડે 2000. તો અહીંયાથી ડેલ્ટા L ની વેલ્યુ મળશે મિત્રો
ડેલ્ટા એલ મળી જશે આપણને 0.58 mm. તમે મિત્રો તમારા કેલ્સીના અંદર ક્રોસ ચેક કરી શકો છો, કોઈ મિસ્ટેક હોય તો કમેન્ટ બોક્સના અંદર કમેન્ટ કરી શકો છો. સ્ટ્રેન એનર્જી યુ ઇક્વલ ટુ થઈ જશે તમારો આ ફોર્મ્યુલો છે સિગ્મા સ્ક્વેર અપોન 2e ઇન્ટુ વી. તો સિગ્મા છે આપણા જોડે 58.40 સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁵ ઇન્ટુ એરિયા આપણને આપેલું છે 300, એરિયા ઇન્ટુ લેન્થ કરી દેવાનું, ઇન્ટુ લેન્થ આપણને આપેલી છે 2000. તો મિત્રો અહીંયાથી આપણને મળશે ફાઇનલી સ્ટ્રેનની વેલ્યુ 5115.84 ન્યૂટન mm, અને તેને આપણે 1000 થી ડિવાઈડ કરી દઈએ તો 5.11584 ન્યૂટન ઇન્ટુ મીટર. આ આપણને મળી જશે સ્ટ્રેન એનર્જીની વેલ્યુ. તો મિત્રો આપણે હવે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનનું ચેપ્ટર આજે સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. તો તેના અંદર આપણે જે સ્ટ્રેન એનર્જી રિલેટેડ જે આપણા ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ હતા તેને પણ સોલ્વ કર્યા. મિત્રો હવે અલગ અલગ બુકના અંદર અલગ અલગ સમ આપેલા હશે. આ અસાઇનમેન્ટ તો 13 ક્વેશ્ચન જે છે તમારા એ પર્ટિક્યુલર બધા જ ન્યુમેરિકલ આપણા કવર થઈ જાય ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના, તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પણ તમે તમારા જીટીયુના પેપર જૂના જોઈ શકો છો, તેના અંદર ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના ન્યુમેરિકલ ફાઇન્ડ્સ કરશો. કોઈ થિયરી ક્વેશ્ચન પણ પૂછાયો હોય આના અંદરથી તે પણ જોશો, અને તેના અંદર કોઈ પ્રોબ્લેમ જણાય તો આપણે નેક્સ્ટ ટ્યુટોરિયલ જ્યારે આવશે, શનિવારે ટ્યુટોરિયલ હોય છે આપણું 11 થી 12, તેના અંદર મેક્સિમમ આપણે ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ જ સોલ્વ કરવાના હોય છે. અને લેક્ચરના અંદર જનરલી આપણે થિયરી વિશે ચર્ચા કરીશું અને 1 કે 2 ક્વેશ્ચન પણ સોલ્વ કરતા હોઈએ છીએ. તો કોઈ હોય તમને તો ટ્યુટોરિયલના અંદર આપણે સોલ્વ કરીશું, અને એક્સ્ટ્રા કોઈ હશે ક્વેશ્ચન તો આપણે ટ્યુટોરિયલના અંદર તેને જોઈશું. અને મિત્રો કોઈ પ્રોબ્લેમ જણાય આના અંદર ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના ચેપ્ટરના અંદર તો તમે કમેન્ટ બોક્સના અંદર રિપ્લાય કરશો તો ચેટ પરથી આપણે જોઈ શકશું, અને મેક્સિમમ હાજરીનો રાખવાનો પ્રયત્ન કરીએ આપણે ક્લાસના અંદર તો વધારેથી વધારે જાણી શકીશું. તો મિત્રો તમને હવે વન ટાઈમ આપણે એકવાર અસાઇનમેન્ટ તમારા જે છે 13 માર્ક્સના ક્વેશ્ચન જે છે તેના રિલેટેડ આપણે ચર્ચા કરી લઈએ. જે 13 ક્વેશ્ચન આપેલા છે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના. તો ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના જે 13 ક્વેશ્ચન છે જેના અંદરથી 5, 6 અથવા તો મેક્સિમમ 7 જેવા ક્વેશ્ચન આપણે અહીંયા ક્લાસના અંદર જ સોલ્વ કર્યા છે. તો તમને બહુ ઇઝી પડશે. મેં યુટ્યુબ પર પણ વિડીયો મૂકેલા છે, તેના અંદરથી તમે સ્ટેપ જોઈ શકો છો એના. તો તમને આ જે સમ જે છે એ વન સાઈડ લાઈન અને બીજી સાઈડ બ્લેન્ક પેજ હોય અથવા તો ગ્રાફ પેજ હોય તો પણ ચાલશે, તેવા પેજીસને અંદર આ સોલ્વ કરવાના છે. જો મિત્રો અવેલેબલ ના હોય તમારી જોડે પેજ તો તેને તમે રફ નોટબુક હોય તમારી તેના અંદર પણ સોલ્વ કરવાના છે સિસ્ટમેટિક રીતેથી, અને અસાઇનમેન્ટ સ્વરૂપે તમારે સબમિટ કરાવવાના રહેશે. ક્લિયર છે? તો મિત્રો થોડુંક રિવિઝન કરી લઈએ આપણે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે આપણે આપેલો ને અહીંયા જે આન્સર આપેલા છે મિત્રો એ 100% સાચા હોય એવું નથી. એટલે તમે તમારી રીતેથી કેલ્ક્યુલેશન કરજો, તેના પરથી જવાબ મળે અને કોઈ ક્વેરી જણાય આના અંદર તો તમે ચેટ બોક્સના અંદર રિપ્લાય કરી શકો છો અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં પણ પૂછી શકો છો. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એના અંદર મિત્રો તમને સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું કીધું છે, સેકન્ડ સ્ટ્રેન, અને થર્ડ જે છે ઇલોંગેશન ઓફ ધ રોડ એ રીતે ફાઇન્ડ કરવાનું કીધું છે. એટલે ફર્સ્ટ તમને સિગ્મા ફાઇન્ડ કરવાનો છે. નેક્સ્ટ જે છે તમારે તમને સિગ્મા ફાઇન્ડ કરવાનું છે. અહીંયા જુઓ મિત્રો બહુ ઈઝી છે ક્વેશ્ચન, એટલે થોડા પણ ગભરાશો નહીં, થોડુંક ધ્યાન આપશો એટલે ઓટોમેટિકલી બધું સોલ્વ થઈ જશે. સિગ્મા હોય તો સિગ્મા ઇક્વલ ટુ તમને P અપોન A, ફોર્સ અપોન એરિયા જોઈએ. સિગ્મા ઇક્વલ ટુ P અપોન A મિત્રો ફોર્મ્યુલો આ છે. જો ફોર્સ અને એરિયા બંને આપેલું હોય તો સિગ્મા ડાયરેક્ટ આ રીતે મળી જાય.
સ્ટ્રેનનો ફોર્મ્યુલો છે એપ્સાઇલન ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. જો ડેલ્ટા એલ આપેલું હોય અને લેન્થ પણ આપેલી હોય તો એપ્સાઇલન મળી શકે છે. નેક્સ્ટ જે છે ઇલોંગેશન ફાઇન્ડ કરવાનું કીધું છે. ઇલોંગેશન એટલે ડેલ્ટા એલ. તો મિત્રો હુક્સના નિયમ પરના જે ફોર્મ્યુલા છે એ તમને યાદ હોવા જોઈએ તો ઓટોમેટિકલી સોલ્વ થઈ શકશે. હુક્સનો નિયમ એમ કહે છે તમને કે કેપિટલ E ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલન અને એના પરથી એક ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો પણ આવી જાય છે PL અપોન AE. તો મિત્રો આટલા ફોર્મ્યુલા જે લખ્યા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, આ 4 ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ફર્સ્ટ ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ ધ યંગ્સ મોડ્યુલસ એટલે કેપિટલ E ની વેલ્યુ શોધવાની છે. ડાયામીટર આપેલું છે તો ડાયામીટર આપેલું હોય તો એરિયાનો ફોર્મ્યુલો મિત્રો ચોક્કસ તમને યાદ હોવો જોઈએ કે સર્ક્યુલર સેક્શન હોય તો એરિયા આપણને મળે π/4 ઇન્ટુ ડી સ્ક્વેર પરથી. ક્લિયર છે મિત્રો? લેન્થ આપેલી છે, એક્સટેન્શન આપેલું છે એટલે ડેલ્ટા એલ આપેલું છે અને લોડ પણ આપેલું છે. તો ઇઝીલી આ જે ફોર્મ્યુલા લખ્યા ઉપર તેનો જ ઉપયોગ કરીને સેકન્ડ ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરી શકો છો. થર્ડ ક્વેશ્ચન કહે છે તમને ધ સેફ સ્ટ્રેસ. સેફ સ્ટ્રેસ એટલે મિત્રો કે જે મેક્સિમમ સ્ટ્રેસ આવે તમારી જોડે તેને ફેક્ટર ઓફ સેફ્ટી થી ડિવાઈડ કરવાનો. ફેક્ટર ઓફ સેફ્ટી જનરલી આપણે 1 લઈએ છીએ જેને FOS કહેવાય છે. ફેક્ટર ઓફ સેફ્ટી ઇક્વલ ટુ 1.5 લઈએ છીએ મિત્રો, સોરી 1.5 લેતા હોઈએ. હોલો સ્ટીલનો કોલમ છે. હોલો એટલે મીન્સ સોલિડ નથી, ટાઈપનું સ્ટ્રક્ચર છે. એન એક્સિયલ લોડ એટલે P તમારો લાગે છે 2.2 × 10⁻³ કિલોન્યુટન. 120 ml પર મીટર સ્ક્વેર નો સ્ટ્રેસ છે એટલે સિગ્મા તમને આપેલો છે, P આપેલો છે. એરિયા પણ તમને અહીંયાથી મળી શકશે. એક્સટર્નલ ડાયામીટર આપેલું છે તો ઇન્ટરનલ ડાયામીટર તમારે શોધવાનું છે મિત્રો. જો હોલો સર્ક્યુલર સેક્શન હોય તો તેનો એરિયા આ રીતે મળે π/4 ઇન્ટુ ડી એક્સટર્નલ E નો સ્ક્વેર માઇનસ ડી આઈ નો સ્ક્વેર. તેના પરથી એરિયા તમને મળતો હોય છે જનરલી. ક્લિયર છે મિત્રો? તો એક્સટર્નલ તમને આપેલું છે 25 સેન્ટીમીટર, ઇન્ટરનલ તમારે ફાઇન્ડ કરવાનું છે, એરિયા છે તમારે. તો મિત્રો આ જ ફોર્મ્યુલા ઉપયોગમાં આવશે. સિગ્મા ઇક્વલ ટુ P/A, E ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ, કેપિટલ E ઇક્વલ ટુ સિગ્મા અપોન E. ઈઝી છે ક્વેશ્ચન, સોલ્વ થઈ શકશે એ. નેક્સ્ટ જે 4th નંબરનો ક્વેશ્ચન છે તે તમારો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બાર્સ ને કમ્બાઈન કરીને એક સેક્શન બનાવે. 3 બાર્સ હોય અને જોઈન્ટ કરીને સેક્શન બનાવ્યું હોય તો આપણે એક ડેલ્ટા એલ નો ફોર્મ્યુલા આપણને ખબર છે મિત્રો. ડેલ્ટા એલ ઇક્વલ ટુ P1 ઇન્ટુ L1 અપોન A1 E1 પ્લસ P2 L2 અપોન A2 E2. જે વસ્તુ મિત્રો કોમન આપેલી હોય તમને કે જે બદલાતી નથી તો તેને આપણે અહીંયા કોમન લઈ શકીએ છીએ. સમજી લો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 3 બાર માટે સેમ જ છે તો E કોમન લઈ શકીએ છીએ આપણે. P આપણા જોડે 40,000 ન્યૂટન છે તો તેને પણ કોમન લઈ શકીએ છીએ. અને લેન્થ L જે છે એ બદલાય છે, 2 સેન્ટીમીટર છે, 30 સેન્ટીમીટર છે, 25 સેન્ટીમીટર છે અને 20 સેન્ટીમીટર છે. તો આપણે એને બદલાય છે તો અલગ અલગ લઈ શકશું. મિત્રો ખાસ ધ્યાન એ રાખજો કે બધી એકમ તમારી ન્યૂટન અને mm માં હોવી જોઈએ તો જ સાચો જવાબ મળશે. નેક્સ્ટ આ 5th નંબરનો ક્વેશ્ચન તમે યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો, એ સોલ્વ કરાવેલો જ છે તમને અહીંયા ક્લાસમાં. 6th નંબરનો ક્વેશ્ચન જે છે બાર હેવિંગ ક્રોસ સેક્શન 900 mm², એક્સિયલ ફોર્સ લાગે છે જે આ ફિગર આપેલું છે. ટોટલ ઇલોંગેશન તમારું 1 × 10⁵ ટોટલ ઇલોંગેશન ફાઇન્ડ કરવાનું છે અને E તમને આપેલો છે અહીંયા. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે આ 10 કિલોન્યુટનનો જે ફોર્સ છે આ ડાયરેક્શનમાં નથી, તે આ ડાયરેક્શનમાં છે. આપણે ભૂલ થયેલી છે અને આ ક્વેશ્ચન પણ સોલ્વ કરાવેલો છે તમને ક્લાસમાં. એટલે 6 નંબરના ક્વેશ્ચનમાં પણ કોઈ પ્રોબ્લેમ ના હોવી જોઈએ તમને. નેક્સ્ટ જે છે 7th નંબરનો ક્વેશ્ચન કોપર અને કમ્પોઝાઇટ બાર આપેલી છે. કોપરની છે અને બીજી એક ટ્યુબ જે છે સ્ટીલની, કોપર ટ્યુબ ઓફ એક્સટર્નલ ડાયામીટર, ઇન્ટરનલ ડાયામીટર આપેલું છે. કમ્પોઝાઇટ સેક્શન છે. આ પણ તમને ક્લાસમાં સોલ્વ કરાયેલો છે ક્વેશ્ચન. સેમ 8 ટાઈપનો ક્વેશ્ચન. આ જે 8 નંબરનો ક્વેશ્ચન છે તેવો જ ક્વેશ્ચન આ છે 7 નંબરનો, એટલે સોલ્વ થઈ શકશે. એક્ઝામ્પલ તમને ગણાવી ચૂક્યા છીએ આપણે. નેક્સ્ટ આ ક્વેશ્ચન પણ આપણે ક્લાસના અંદર સોલ્વ કર્યો છે, 9 નંબરનો ક્વેશ્ચન. પછી 10મા નંબરનો જે ક્વેશ્ચન છે એ સેમ જે 9મા નંબરનો ક્વેશ્ચન છે તે જ રીતેથી સોલ્વ કરવાનો છે તેને.
11 નંબરનો ક્વેશ્ચન આપણે ક્લાસમાં સોલ્વ કરી ચૂક્યા છીએ. એ જે તમારા જોડે ફોર્મ્યુલા અલગ અલગ આપેલા છે મિત્રો, જે તમને રિલેશન આપેલા છે ઈ, એન અને કે ના વચ્ચેના, તેનો ઉપયોગ કરી અને આ ફોર્મ્યુલાથી સોલ્વ કરવાનો છે. એ રિલેશન બિટવીન ઈ એન્ડ કે તમે ધ્યાનથી જોશો એટલે તમને આ 11 નંબરનો ક્વેશ્ચન ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. 12 અને 13 નંબરનો ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ મિત્રો. તો આ રીતે તમારે અસાઇનમેન્ટના અંદર હવે કોઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. તો પણ છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ ટ્યુટોરિયલમાં તમે પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ. હવે નેક્સ્ટ લેક્ચર અને ટ્યુટોરિયલમાં મળીશું.